સ્કૂલો, હોસ્પિટલો, સામાજિક ઘણા બધા જે સ્થાનો હોય બધે એમના નામના પાટિયા. કોઈ જગ્યા એવી નહીં જ્યાં એમનું નામનું પાટિયું ના હોય. લોટ ઓફ પૈસા ખર્ચે. એમ કરતા કરતા અચાનક લોસ આવ્યો, શેઠ રસ્તા ઉપર આવી ગયા. હવે કરવું શું? એકદમ ખાનદાન, મોટી ઇજ્જત, એટલે ક્યાંય માગવા તો જવાય નહીં. પહેલા તો ગામડામાં જતા રહ્યા. એકદમ ઓછા બજેટમાં ઘર ચાલે. ગામડામાં બધું સસ્તું મળે, પાણી ફ્રી, કરિયાણું પણ એકદમ સસ્તું, શાક સસ્તું મળે, દૂધ પણ સાવ સસ્તું મળે, છાશ ફ્રી મળે. એટલે ગામડે જતા રહ્યા. પણ ક્યાં સુધી રીતે રહેવું? કઈ એવું નથી જેનાથી ધંધો કરી શકે. ત્યાં એમને ખબર પડી કે બાજુના રાજ્યની રાજકુમારી એ પુણ્ય ખરીદે છે અને પુણ્યની જેટલી કિંમત હોય એટલા પૈસા આપી દે છે. એની પાસે કેવો કાચ છે, તમે તમારું પુણ્ય બોલતા જાઓ એટલે એની અંદર સિરિયલ દેખાતી જાય. એ આખું ચિત્ર પૂરું થાય અને નીચે આવે આની કિંમત એટલી. શેઠે વિચાર કર્યો કે આ ઠીક છે, એક પુણ્ય વેચી આવું. ઘણા પુણ્ય કર્યા છે પાર વિનાના. એટલે નીકળ્યા પુણ્ય વેચવા માટે. 300-400 વર્ષ પહેલાની ઘટના છે. એ જમાનામાં હજી ચમત્કારિક ચીજો હતી. ત્યાં શેઠ પુણ્ય વેચવા માટે નીકળ્યા. હવે સવારે નીકળે ત્યારે માંડ સાંજે પહોંચે. એટલે બપોરનું જમવાનું લઈ એમની ઘરવાળીએ મસ્ત ઢેબરા બનાવ્યા, મરચું મસાલો બધું નાખીને. એક જ ચીજથી ચાલે. શાકે આવી ગયું ને અનાજે આવી ગયું. હાથ જાડા જાડા ઢેબરા બનાવ્યા, શાક ડબ્બામાં ભરીને ગરમા ગરમ લઈને ઉપડ્યા. હાથ ગૌ ચાલી નાખ્યું અને એક વાવ આવી મસ્ત, એકદમ ઠંડક, વડનું ઝાડ. વિચાર કર્યો કે ચલો અહીંયા થોડો પોરો ખાઈને, રોટલા ખાઈને પછી આગળ વધું. સાંજે તો ગામમાં પહોંચી જઈશું એટલે ગમે ત્યાં ખાવાનો બંદોબસ્ત થઈ જશે. હાથ પગ મોઢું ધોઈને શેઠ જમવા બેઠા, ઢેબરા ખાવા. પછેડીમાં ઢેબરા લાયેલા, પછેડીમાં જ ઢેબરા મૂક્યા અને ખાવા લાગ્યા. આપણા જેવા ફેશનેબલ નહીં કે લઈને નીકળે, શું કહેવાય, ટિફિન. તો જેવા ખાવા બેઠા ને એવી જ એક ભૂખી ડાન્સ પુત્રી, તાજી વિયાયેલી, 7 ગલુડિયા, એ આઈને ઊભી રહી. શેઠીને અમે જોયું એટલે સમજી ગયો કે આ અત્યારે આની ઈચ્છુક છે, એટલે એને આપ્યા વિના ખાવું તો ઠીક નહીં. એક ભાખરી ઉપાડીને એને આપી. હાથ છે, જાડી જાડી બનાવી છે. શેઠાણી આમ ભલે બધું જતું રહ્યું પણ આમ દિલના ગરીબ નથી કે હા પાથરી પાથરી બનાવીને વધુમાં વધુ લોટ બચાવે. તો તમે જે કૌલી કરો ને ત્યારે તમે પરખાઈ જાઓ તમે કેવા છો. ગામમાં જઈએ ને એ ગૌલી કરે અમે જોતા રહીએ. કોક આમ કરે જાણે વડી પાપણ કરતા હોય ને એવી રીતે ચોખા મૂકે, અને કોક આમ ઉપાડીને આમ મૂકે. એટલે આમ ઉપાડીને આમ સીધો ઢગલો કરે ને, નોંધતા જઈએ કઈ વાંધો નથી, ગોઠી જવામાં એ જોઈએ મળી જશે. તો હંમેશા મોટા દિલના હોય ને એ બધા કે એને ઓછું પોહાય જ નહીં, બધું મોટું જ પોહાય. શેઠે વિચાર કર્યો કે આપણે તો બે ઢેબરા ઓછા છે તો ચાલશે. એક પીડી નાખી તો ફટાફટ ખાઈ ગઈ. કૂતરા છે ને સૌથી વધુ ભૂખ્યા રહે. પાછી અમે જોવા લાગી એટલે બીજી ઉપાડી નાખી. એને એમ કે પેટ ભરી જાય ને જાય પછી ખાવું. એ નજરે અમે ખાવું ઠીક નહીં, શિષ્ટતા નથી. એ કોઈ ભૂખ્યું સામે ઊભું હોય ને આપણે એની સામે જમીએ ઠીક નહીં.
બીજું ઢેબરું નાખ્યું, એ ખાઈ ગઈ. ત્રીજું નાખ્યું, એ ખાઈ ગઈ. ફટાફટ નાખે ને ભેગું સાફ. શેઠ તો નાખતા જ ગયા. પછી શેઠ આમ તો માણસ છે ને, એટલે 3, 4, 5 છેવટે 1-2 ઢેબરા ખાઈને પણ પાણી પીને પહોંચી જઈશ. 6 ઢેબરા નાખી દીધા તોય પેરી આમાં જ ઊભી છે. હાથ નહીં નાખી, લે ભાઈ લઈ જા તું, આ તારા જ ભાગ્યનું હશે. દાને દાને પે ખાને વાલે કે નામ લીખા હે, એ આપી દીધું એને. પેટ ભરાઈ ગયું કૂતરીનું. સંતોષથી શેઠની અમે નજર કરી, આવી એમના પગ ચાટીને જતી રહી. શેઠે પાણી પી લીધું, કાંઈ નહીં કે ખેંચી કાઢતું હાંજ સુધીમાં. વાંધો નથી, અમે રોજ ઘણી વાર અડધે પેટ જ રહેતા જોઈએ છીએ ને અભાવના કારણે. શેઠ પછી ફટાફટ નીકળ્યા. ખાધું નથી એટલે પેટ તો પગ તો ફટાફટ હાલે ને. ભર્યું હોય તો જરા આવતા આવતા ટાઈમ લાગે. તો શેઠ રવાના થયા. વહેલા 5 વાગે પહોંચી ગયા અમે ગામ. 4:30-5 વાગે સીધા જ રાજકુમારી ત્યાં ગયા. કારણ કે ટકોય નથી પાયા. વેચે ને કંઈક પૈસા આવે રોકડા, પછી બહાર આવીને કંઈક કરવું. હાથ તો લાંબો કરવો જ નથી. જઈને રાજકુમારને કહ્યું, મેં બહુ બધું પુણ્ય કર્યું છે, હું વેચવા આવ્યો છું. કે હું તો પુણ્યની જ અર્થી છું, મારે પુણ્ય જ જોઈએ છે. હાલો કે સ્પેશિયલ રૂમમાં લઈ ગઈ. તો અમે કાચ લાગેલો હતો ટીવીના પડદાની જેમ, કે તમારું પુણ્ય બોલો એટલે તરત આમાં સિરિયલ શરૂ થશે. તમે કઈ રીતે કર્યું, શું કર્યું, ફોટો આવશે, આખું સિરિયલ. નીચે આવશે કેટલી કિંમત. શેઠ બોલ્યા, હોસ્પિટલ બનાવડાવી લોકો વાસ્તે. પડદામાં કોઈ હલચલ નહીં, કાચમાં કોઈ હલચલ નહીં, કશું જ ના આવ્યું. શેઠ ચલો પડી ગયા. ફલાની સ્કૂલ બનાવી, કઈ આવ્યું નહીં. બોલતા ગયા લાઈન સર, કેટલા બધા પૈસા ખર્ચ્યા હતા. ઠેકાણે ઠેકાણે એમના શિલાલેખ લાગેલા હતા. આખી દુનિયા વાંચતી હતી. બોલતા જ ગયા પણ મારું બેટું કાચ તો નીલનો નીલ, એક કે દ્રશ્ય આવે નહીં. આખું લિસ્ટ પૂરું થઈ ગયું. કરોડો અબજો રૂપિયા ખર્ચેલા હતા એનું. એટલે વિચાર્યું કે હવે તો કઈ બચ્યું જ નથી. આટલું મેં ખર્ચીને મને ખાતે પુણ્ય જ જમા નથી થયું. ગજબ થઈ ગયો. રાજકુમારીએ કહ્યું, ક્યાંક જાણીએ જાણીએ કોઈ પુણ્ય થયું હોય ને એને યાદ કરો. હવે તો સીધ યાદ કરવું. અને કેમ કહો કે હું જાણતો પણ ન હોઉં ને કોઈ પુણ્યનું કાર્ય મેં કર્યું હોય તો આવી જાઓ. એ બોલ્યા અને ફટ દઈ ફિલ્મ ચાલુ થઈ. નદીનો કિનારો, વડલાનું ઝાડ, નીચે વાવ, ઢેબરાનો ડબ્બો ખોલીને પોતે બેઠા છે. પછી એક ભૂખી કૂતરી આવે છે અને એક પછી એક ઢેબરાએ નાખે જાય છે. એમ સાથે ઢેબરા નાખ્યા. પેલી તૃપ્ત થઈને એમની સામે જુએ છે અને પગ ચાટીને રવાના થઈ. ફિલ્મ પૂરી. નીચે આંકડો આવ્યો, 10 લાખ રૂપિયા આ પુણ્યની કિંમત. જેમ સંગમને આંકડો આવ્યો ને 99 પેટી આ પુણ્યની કિંમત, એટલી ખીરની. એમ અહીંયા 10 લાખ રૂપિયા આવ્યા. પેલી કે લો આ 10 લાખ રૂપિયા લઈ જાઓ. આ એક જ તો પુણ્ય છે. એ આપવું તો પછી મારી પાસે રહ્યું જ છું. એટલે એ પુણ્ય તો રહેવા દો, હું તો જઉં. મારે થવું હશે થશે. શેઠ રવાના થયા. બહાર નીકળ્યા, રાજકુમાર મળ્યો એનો મોટો ભાઈ. અરે કે શેઠ તમે ક્યાં ગોઈ ગયા છો? ગોતીને થાકી ગયો. શું કામ છે? અરે કે હું બહુ સંકટમાં હતો તો મને 10 લાખ રૂપિયા આપ્યા હતા. ક્યારનો તમને પાછા આપવા માટે ગોતું છું. હાલજો પૈસા લઈ જાઓ. હાલો પૈસા લઈ જાઓ, મારે ભાર ઉતરે પાછો.